દુનેઠા ડમ્પિંગ સાઇટ પર ફરી આગ, પ્રદૂષણ અને સ્વાસ્થ્ય માટે વધ્યું જોખમ. સંઘ પ્રદેશ દમણના દુનેઠા ડમ્પિંગ સાઇટ પર ફરી એકવાર આગ લાગવાનો બનાવ સામે આવ્યો. છેલ્લા ઘણા સમયથી અહીં કચરાના ઢગમાં વારંવાર નાની મોટી આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે, જે સ્થાનિક રહેવાસીઓ માટે ચિંતાજનક બની છે. સવારે પણ ડમ્પિંગ સાઇટ પર અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર સુધી ફેલાયા. આગની જાણ થતાં દમણ ફાયર વિભાગની એક ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. સાસવારે લાગતી આ આગને કારણે વાતાવરણમાં પ્રદૂષણની માત્રામાં સતત વધારો થઈ રહ્યો છે. આસપાસના રહેવાસીઓ માટે ધુમાડા અને દુર્ગંધના કારણે શ્વાસની સમસ્યા ઊભી થઈ રહી છે, જેના લીધે સ્થાનિક જનતા અને પર્યાવરણ પ્રેમીઓમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે શું આ આગ કોઈ ટીખરખોર દ્વારા લગાવવામાં આવી રહી છે કે પછી એજન્સીને ડમ્પિંગ સાઇટ સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેના કર્મચારીઓ જ અગ્નિસ્ફોટ માટે જવાબદાર છે. આ મામલે જવાબદાર તંત્રએ તાત્કાલિક તપાસ શરૂ કરવી અને સતત બનતી આ ઘટનાઓને અટકાવવા માટે કડક પગલાં લેવા જોઈએ તેવી સ્થાનિકોની માંગ ઉઠી રહી છે.